મેજર ઇવેન્ટ્સ જે આપણે ભારતીય બજાર માટે ઓલમોસ્ટ પૂરી થતી દેખાડી રહી છે. અત્યારે પરિણામ પર આપણે વાત કરી રહ્યા હતા, ત્યારબાદ જીડીપી નંબર્સ, આરબીઆઈની પોલિસી જે મહત્ત્વની ઇવેન્ટ હતી, અને ગઈકાલે તો જે જાહેરાત થઈ અને આજથી નવા આરબીઆઈ ગવર્નર પદ સંભાળવાના છે. અને આ બધા વચ્ચે જે બજાર અત્યારે આપણને એક રિએક્શન આપી રહ્યું છે, નિફ્ટી જુઓ, નિફ્ટી બેંક જુઓ, સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર રોટેશન પર આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. તમે કઈ રીતે આગળ એક વ્યૂ આપશો? ગુડ મોર્નિંગ ચાંદની. આઈ થિંક તમને યાદ હોય તો ચાંદની ગયા વખતે સોપડા વખતે આપણે કીધું કે રેટ કટની અપેક્ષા ઓછી છે થોડી, અને આપણે એમ પણ કીધું હતું કે જે હવે રેટ કટ આવશે કદાચ તમારે બજેટ પછી જ આવશે અને કદાચ એવું જ કંઈક થઈ રહ્યું છે. સો વાત હવે થોડા પરિણામ થોડા તમે જોશો થોડી કન્ઝમ્પશનમાં થોડી કન્સર્ન લાગી રહી છે. અત્યારે આપણે સપ્ટેમ્બરના નંબર્સ જોયા, ડેટા એટલા કોઈ સારા નહોતા. ડિસેમ્બરના નંબર્સ પણ મને નથી લાગતું એવા કોઈ મોટા તમને સારા આવી શકે. લોકોને હોપ એ છે કે હવે, અને તમે જોશો તો ગોદરેજ કન્ઝ્યુમરની થોડી કોમેન્ટ્રી જોઈ લો, ડાબરની જોઈ લો, એફએમસીજી કંપનીઝ પોતાના ભાવ વધાર્યા છે. ભાવ વધાર્યા એના માટે વધાર્યા છે કેમ કે એ લોકોની ઇનપુટ કોસ્ટ વધી ગઈ છે. દેટ વુડ ઓલ્સો બી ઇન્ફ્લેશનરી ઇન નેચર. ઓકે, સો ક્યાંને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાઈ જૂનના નંબર સારા નહોતા બિકોઝ લોકોને એમ હતું કે હીટ વેવ્સ છે, ઇલેક્શન છે, એટલે સારા નથી. જુલાઈથી સપ્ટેમ્બરમાં પરિણામ સારા નથી કેમ કે કીધું કે વધારે પડતો વરસાદ હતો અને સો એન્ડ સો ફોર્થ હતો. મેરેજ સિઝન, અને તમે જો ગઈકાલે ફાડાના જે ડેટા આવ્યા છે, ક્લિયરલી કે ગઈકાલે કે ડે બિફોર યસ્ટરડે ક્લિયરલી કીધું છે કે જે મેરેજ રિલેટેડ જે સેલ્સ ગ્રોથ લાગતો હતો એ ક્યાંક એ લોકોને દેખાયો નથી. અને જે ઇન્વેન્ટરી લેવલ એસ્પેશિયલી ઇન ધ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ continues to remain at the elevated level. તો ક્યાંને ક્યાંક કન્ઝમ્પશન એઝ અ બાસ્કેટ લુક્સ લિટલ ચેલેન્જિંગ. ગવર્મેન્ટનું પોતાનું જે કેપેક્સ છે, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, ત્યાં પણ આપણે કંઈક બિહાઇન્ડ ધ કર્વ ચાલી રહ્યા છે. સો આઈ થિંક જેવી તમને ગયા વખતે વાત કરી ચાંદની, વી નીડ અ સ્ટિમ્યુલસ આઈધર ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓર ફ્રોમ ધ આરબીઆઈ, અને આઈ થિંક ઇટ્સ અ નીડ ઓફ એન આવર. આપણે એમ વિચાર કરશું કે બધું જ પરફેક્ટ થઈ જશે જો ગવર્મેન્ટ કોઈ મેઝર ન લાવે તો એ થોડું ડાઉટફુલ લાગે છે. તો આઈ થિંક વી ક્લિયરલી નીડ સમ કોન્ક્રીટ. અને મારું એવું માનવું છે કે ચાંદની બજેટ હવે ઓલમોસ્ટ આપણે 50 દિવસ જ હવે છે બજેટથી. 1 ફેબ્રુઆરી બજેટ આવશે, ત્યાંથી ગવર્મેન્ટ કોઈ ઠોસ ઓલા લઈને આવશે કે જેમાં તમને દેખાશે કે ભાઈ થોડું તમને રિવાઇવલ ઇન ધ ઇકોનોમી આવી શકે. બિકોઝ અત્યારે શું છે, એનિમલ સ્પિરિટ હોવો જોઈએ એન્ટરપ્રેનર પાસે, એ અત્યારે દેખાતો નથી. એન્ડ વેન દેર ઇઝ અ સ્લો ડાઉન એઝ એન એન્ટરપ્રેનર, તમારા મગજમાં એક ક્વેશ્ચન માર્ક આવે, અને ક્વેશ્ચન માર્ક એક આવે કે ભાઈ જો મારી કેપેસિટી હું નાખું છું, એ કેપેસિટી જ્યારે જશે ત્યારે મને એટલું ડિમાન્ડ મળશે ને તો હું લોસમાં ના જાઉં. તો આઈ થિંક that is a big concern now entrepreneurs are having. So clear cut મને નથી લાગતું કે આપણી પ્રાઇવેટ કેપેક્સ સાયકલમાં મોટો કોઈ ઉછાળો જોવો જોઈએ, આપણે એક્સપેક્ટ કરવો જોઈએ. આઈ થિંક ગવર્મેન્ટ હેઝ ટુ ડુ હેવી લિફ્ટિંગ વિચ હેઝ બીન ડુઇંગ પોસ્ટ કોવિડ, અને અત્યારે એ લોકોને કરવું જ પડશે એવું મારું માનવું છે. એનો મતલબ એમ થયો કે માર્કેટ માટે અત્યારે કોઈ એવા પોઝિટિવ સંકેત નથી કે તમે એમાં કોઈક મોટી તમે તેજી જોઈ શકો. આપણે નવેમ્બરમાં કીધું કે ડિસેમ્બર વિલ બી લિટલ ચેલેન્જિંગ મંથ, કોઈ મોટું તેજી નહીં જોશો. નવેમ્બરમાં આપણે નથી જોઈ, આજે આપણે ડિસ્કસ કર્યા હતા. ઓક્ટોબરમાં આપણે ઓલમોસ્ટ 6.5% BSE 500 નીચે જોયો હતો. નવેમ્બરમાં ઓલમોસ્ટ એટ ધ સેમ લેવલ વોટ ઇટ વોઝ ધેર. ઓનલી પોઝિટિવ થિંગ વચ્ચે અત્યારે લાગી રહી છે ચાંદની આપણા માટે કે એફપીઆઈનું જે સેલિંગ છે એ ક્યાંક ને ક્યાંક થમતું લાગે છે. જે જાતનું સેલિંગ આપણે ઓક્ટોબરમાં જોયું, હેવી સેલિંગ જોયું ઓક્ટોબરમાં તો, નવેમ્બરમાં પણ સેલિંગ જોયું પણ થોડું રિલેટિવલી ઓછું હતું. ડિસેમ્બરમાં કદાચ એ લોકો નેટ પોઝિટિવ હોઈ શકે એવું મારું માનવું છે. બટ ઓવરઓલ આઈ થિંક માર્કેટ વિલ ડેફિનેટલી વેઇટ ફોર ધ અર્નિંગ્સ. અને જો અર્નિંગ્સમાં તમને કોઈ મોટો વધારો ન જોવા મળે ત્યાં સુધી માર્કેટમાં કોઈ મોટી તેજી આવી એ થોડી અત્યારે ડાઉટફુલ લાગે છે. જી, સો ડેફિનેટલી એક વ્યૂ ફંડામેન્ટલ્સ ભારતીય બજાર માટે રાધર અત્યારે જે ફેક્ટર્સ આપણે અસર કરતા જોઈ રહ્યા છીએ, અને જે રીતે સુનિલજી જણાવી રહ્યા છે, એફપીઆઈ જે છે આ ફ્લો એક પોઝિટિવ થવો એ ઘણું મહત્વનું રહેશે. અમિત, એક ટેકનિકલ સેટઅપ